નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય સોલ્વ કરતા હતા. સ્વાધ્યાયનો છેલ્લે 1.13 સોલ્વ કર્યો હતો સવાલ. હવે 1.14 આગળ વધીએ. ચાલો ભાઈ 1.14 સવાલ તમારો એવો છે કે જો અષ્ટફલકીય છિદ્રોની ત્રિજ્યા r હોય, અષ્ટફલકીય છિદ્રો જે છે તેમની ત્રિજ્યા તમને આપી દીધેલી છે, ત્રિજ્યા r હોય અને સંવૃત સંકુલમાં પરમાણુઓની ત્રિજ્યા, સંવૃત સંકુલમાં પરમાણુની ત્રિજ્યા કેપિટલ R આપેલી છે. R હોય તો R અને R વચ્ચેનો સંબંધ, તો સ્મોલ r, તો R અને R વચ્ચેનો સંબંધ. ચાલો ભાઈ, આમાં એમ કહી દીધું કે અષ્ટફલકીય છિદ્રો કે જેમની ત્રિજ્યા છે સ્મોલ r છે, જ્યારે સંવૃત સંકુલ રચનામાં પરમાણુની ત્રિજ્યા કેપિટલ R છે, તો સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે. હવે આપેલી છે આપણને અષ્ટફલકીય રચના, અષ્ટફલકીય છિદ્રો. અષ્ટફલકીય છિદ્રો આપણને દરેકને ખબર છે કે 4 ગોળાઓ વડે બને. કેટલા? 4 ગોળાઓ વડે અષ્ટફલકીય છિદ્રો બને. 1 2 3 અને 4. આ 4 ગોળાઓ વડે અહીંયા અષ્ટફલકીય છિદ્ર બનશે, જેને હું રેડ. હવે 4 ગોળાના કેન્દ્રો, 4 ગોળા છે જેમના કેન્દ્રો આ હોય, આમનું કેન્દ્ર, આમનું કેન્દ્ર, આમનું કેન્દ્ર. આ કેન્દ્રને હું P કહી દઉં, આને હું Q કહી દઉં, આને હું R કહી દઉં અને આને હું S. P Q R S. આપણને મન પડે એમ ભાઈ તમને યાદ રાખવા માટે તમે પણ જેમ કરવું હોય તેમ કરી શકો. અને જે સેન્ટર છે તેને હું O કહી દઉં છું. આ જે છિદ્ર છે ને વચ્ચે, એને હું O કહી દઉં છું. ચાલો, આ 4 ગોળાઓ વડે શું બને છે? અષ્ટફલકીય છિદ્ર બને છે. હવે હું અહીંયા ત્રિકોણ બનાવું છું. ત્રિકોણ બનાવ્યું. P O Q તમારો ત્રિકોણ છે. હવે જે P O Q ત્રિકોણ આ કોણ છે? આપણા પરમાણુ છે. કોણ છે? પરમાણુ. આ અષ્ટફલકીય છિદ્ર છે. અહીંયા જુઓ, અહીંયાથી લઈને આ ગોળાનું ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. અહીંયાથી લઈને આ ગોળાની ત્રિજ્યા પણ કેટલી છે? કેપિટલ R. અહીંયાથી લઈને અહીંયા સુધી પણ R થાય, અહીંયાથી લઈને અહીંયા સુધી પણ R થાય, અહીંયાથી લઈને અહીંયા સુધી પણ R થાય. આ ગોળો જે અહીંયા છે એને શું કહી દઉં છું? સ્મોલ r કહી દઉં છું. ત્રિજ્યા આની પણ કેટલી કહી દઉં છું? સ્મોલ r કહી દઉં છું, જે છિદ્ર દ્વારા બને છે તે. હવે પાયથાગોરસનો પ્રમેય આપણે વાપરી દઈએ. તો આમની અંદર મેં કરેલું શું? તો લખાણમાં તમારે લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું લીધું છે? PQRS ધરાવતા ગોળાઓ લીધેલા છે. તો આકૃતિ મુજબ એક લખાણ એવું કરી દેવાનું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ PQRS, PQRS કેન્દ્ર ધરાવતા. થોડા અક્ષર નાના કરું છું એટલા માટે કે તમને દાખલો પૂરો લખાઈ જાય. તો ખાલી લખાણ તમે તમારી રીતે કરી શકો, જે આકૃતિમાં કરેલું છે તે. PQRS ધરાવતા કેન્દ્ર ધરાવતા ગોળાઓ અષ્ટફલકીય છિદ્રો રચાય છે. અષ્ટફલકીય છિદ્રો રચાય છે. ચાલો, આકૃતિનું મેં લખી દીધું છે. હવે આકૃતિમાં જેમાં નાના કદનો ગોળો કે જેનું કેન્દ્ર કોણ છે? O છે.
જેમાં નાના કદનો ગોળો જેમનું કેન્દ્ર કયું છે O છે આવો લીધેલો છે આટલી આપણને દરેકને ખબર છે હવે ખૂણો PQRS કેવો છે સમત્રિકોણીય છે ખૂણો ત્રિકોણ PQR ખૂણો POQ થશે POQ આ ત્રિકોણ છે ને આ ખૂણો POQ કેવો છે સમબાજુ ત્રિકોણ છે તો લખો સમકોણીય ત્રિકોણ છે કેવો છે સમકોણીય ત્રિકોણ હવે એમની અંદર આપણને એ પણ ખબર છે કે ત્રિકોણ છે POQ જે છે આ POQ જે છે કેવો છે સમકોણીય ત્રિકોણ છે જેમાં ખૂણો POQ કેવો છે ખૂણો POQ કેવો છે 90 ડિગ્રી છે આ દરેક આપણે જાણીએ છીએ તેથી પાયથાગોરસનો પ્રમેય આપણે લગાડી શકીએ કાઈ લખવાનું પાયથાગોરસના પ્રમેય મુજબ ગણતરી કરી શકીએ ચાલો પાયથાગોરસનો પ્રમેય વાપરી દઈએ PQ એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PO એનો સ્ક્વેર પ્લસ OQ એનો સ્ક્વેર અથવા તો QO એનો સ્ક્વેર આવું લખી શકીએ આપણે OQ અથવા OQ લખી દો OQ એનો સ્ક્વેર PQ નો સ્ક્વેર આ r છે આ PQ છે આ એક ગોળાની ત્રિજ્યા r અને આ બીજા ગોળાની ત્રિજ્યા r છે તો આનો સ્ક્વેર એટલે r + r એટલે 2r નો સ્ક્વેર થાય ભાઈ આ એક કેન્દ્ર r અને આ બીજું કેન્દ્ર r તો આયા કેટલું થશે 2r નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p આ ગોળો કેટલો છે કેપિટલ R છે પ્લસ અહીંયાથી અહીંયા આ કેવો છે સ્મોલ r છે એનો સ્ક્વેર પ્લસ o આ કેવો છે સ્મોલ r પ્લસ કેપિટલ R સ્મોલ r પ્લસ કેપિટલ R એનો સ્ક્વેર આવું લખી શકું જે ત્રિકોણની અંદર છે તે લખેલું છે હવે આવું થાય 4r નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આમાંથી 2 સામાન્ય કાઢીને આવું લખી શકું r પ્લસ r આવું લખી શકું ચાલો 4r નો સ્ક્વેર એટલે 4 આ 2 છે એટલે આ કેટલું થશે 2r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r પ્લસ r એનો સ્ક્વેર થાય કે નહીં ચાલો હવે આપણે સંબંધ ઉપજાવવાનો છે r સ્મોલ r અને કેપિટલ R વચ્ચે ચાલો સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ ઉપજાવતા આનો રૂટ હટાવો તો આ કેવું થઈ જાય √2r ઇઝ ઇક્વલ ટુ શું થશે r પ્લસ r આવું થાય r પ્લસ r કેપિટલ R પ્લસ સ્મોલ r √2 કાઢશો એટલે 1.41r આવશે કેટલું આવશે 1.41r is equal to r plus r હવે r ને આ બાજુ લઈ આવું તો આવું થાય 1.41r minus r is equal to small r લખી શકું કે નહીં તો small r is equal to તમે કરશો એટલે કેટલું થશે 0.41 r is equal to તમને કંઈક મળશે તો r is equal to તમે આ કરશો એટલે તમને જવાબ મળશે કેટલો મળશે હું ડાયરેક્ટ જવાબ લખી દઉં છું તમે ગણતરી કરી લેજો એ મળશે 0.41r 0.41r આ થઈ ગયો r અને r વચ્ચેનો સંબંધ થઈ ગયો સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ
ચાલો મુખ્ય એ જ હોય છે ભાઈ, અષ્ટફલકીય છિદ્રો સંકુલિત રચના બનાવે છે, જેમાં પરમાણુની ત્રિજ્યા આપણને કહી દીધું, પરમાણુની ત્રિજ્યા જે પરમાણુ આપેલા છે એની ત્રિજ્યા આપણને આપી દીધી છે કેપિટલ R, જ્યારે અષ્ટફલકીય છિદ્રો જે બનાવે છે એની આપી દીધી છે સ્મોલ r કરીને કરવાનું છે. અષ્ટફલકીય છિદ્રો આવી રીતે ગોળા દ્વારા બને એ થોડું સમજવાનું. ચાલો હવે આગળ તમને જે પ્રશ્ન આપેલો છે તે તમારો કંઈક 1.15 કોપર FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે, જેમની ધારની લંબાઈ તમને આપેલી છે, ગણતરીથી મળેલ ઘનતાનું મૂલ્ય. ચાલો આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. એક 1.15 કોપર FCC રચનામાં શું પામે છે? સ્ફટિકીકરણ પામે છે. સ્ફટિકીકરણ પામે છે. તેમાં ધારની લંબાઈ તમને આપી દીધેલી છે, ધાર આપેલી છે તમને 3.61 × 10⁻⁸ સેન્ટીમીટર. દર્શાવો કે ગણતરીથી મળેલ ઘનતા, માપેલી ઘનતાના, હવે ગણતરીથી મળેલ ઘનતા માપેલ ઘનતાના મૂલ્ય સરખી આવે. ચાલો ભાઈ રકમ કંઈક આપણે એવી છે કે ભાઈ કોપર છે એ FCC રચનામાં શું પામે છે? સ્ફટિકીકરણ પામે છે, જેમાં ધારની લંબાઈ તમને આપી દીધેલી છે, અને ઘનતામાં એવું કીધું છે કે ભાઈ ગણતરીથી મળેલ ઘનતા, ગણતરી કરતા ઘનતા આપણને કંઈક મળશે, એ ગણતરી કરેલ ઘનતાના માપેલ ઘનતાનું મૂલ્ય જે 8.92 છે તેને મળતું આવે છે. એટલે કે એક ઘનતા તમને આપી દીધી છે 8.92. આ ઘનતા જે છે આપેલી એ ગણતરીથી કરતા નવી જે ઘનતા આપણને મળે છે આના જેટલી આવે છે. તો ચાલો ગણતરી કરીને બતાવીએ આપણે. કોપર છે ભાઈ, તો FCC રચના છે તો Z કેટલા થાય? FCC રચના છે તો Z કેટલા થાય? 4 થાય. ધાર તમને આપી દીધેલી છે એ કેટલે આપેલી છે? 3.61 × 10⁻⁸ સેન્ટીમીટર એ આપી દીધેલો છે. પ્રાયોગિક અથવા તો ઘનતા D તમને આપી દીધેલી છે 8.92 ગ્રામ સેન્ટીમીટર. આ તમને ઘનતા પણ આપી દીધેલી છે. કોપરનો પરમાણુ ભાર છે કેટલો છે? કોપરનો પરમાણુ ભાર કેટલો છે? પરમાણુ ભાર M = 63.4 થશે, 5 ગ્રામ મોલ ઇનવર્સ. બીજું હવે આપણે શોધવાનું શું કીધું છે? સૈદ્ધાંતિક ઘનતા શોધવાનું કીધું છે. D છે આપણને શોધવાનું કીધેલું છે. સૈદ્ધાંતિક ઘનતા જે છે આ ઘનતા છે આ પ્રાયોગિક ઘનતા જેટલી આવે છે એવું આપણને કીધેલું છે. તો ચાલો કાઈ નથી ભાઈ, બધી વસ્તુ આપણે જાણીએ છીએ. Z કેટલો છે? તો Z આપણને આપી દીધેલો છે 4. M કેટલો છે? M આપી દીધો 63.5. A કેટલો છે? એ પણ આપણને આપી દીધેલો છે, અને એવોગાડ્રો નંબર 6.022 × 1023. તમે સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે જવાબ તમને મળી જશે. ચાલો અહીંયા એક ક્યુબ લેવાનો છે, સોરી એક ક્યુબ છે. હવે આ તમે સૂત્રની અંદર દરેક કિંમત મૂકી દેશો એટલે તમને જવાબ મળશે. એ આવશે 8.97 આવશે જવાબ. કેટલો આવશે? આટલો જવાબ મળશે.
કિંમત દરેકે દરેક અહીંયા મેં લખી દીધી છે, તમારે ખાલી મૂકીને ગુણાકાર ભાગાકાર કરવાનો છે. ચાલો ત્યાર પછી હવે આગળ વધીએ આપણે. આગળ તમારો પ્રશ્ન છે, પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડ તમને આપેલો છે 0.98. નિકલમાં કેટલો અંશ નિકલ +2 અને નિકલ +3 તરીકે અસ્તિત્વ ધરાવે છે? 1.16 કરીએ આપણે. પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડ ને, ચાલો તમારી ટેક્સ્ટ બુક ની અંદર 1.16 પૃથ્થકરણ દર્શાવે છે કે પૃથ્થકરણ દર્શાવે કે નિકલ જે છે એના ઓક્સાઇડ જે છે એ 0.98 અને ઓક્સિજન 1 સૂત્ર છે નિકલ ઓક્સાઇડ. નિકલનો કેટલો અંશ, આમાંથી નિકલનો કેટલો અંશ નિકલ +2 અને નિકલ +3 તરીકે અસ્તિત્વ ધરાવે? ચાલો રકમ સમજી લઈએ બરાબર. શુદ્ધ નિકલ હોય ને ભાઈ, શુદ્ધ નિકલ, તો શુદ્ધ નિકલના ઓક્સાઇડ જે છે ને, શુદ્ધ નિકલ ઓક્સાઇડ NiO, તો એમની અંદર એમનો ગુણોત્તર છે નિકલનો 1:1 હોય, 1:1 હોય. એટલે એક નિકલ હોય અને એક ઓક્સિજન હોય, 1:1 નો ગુણોત્તર હોય શુદ્ધ નિકલની અંદર. પણ અહીંયા આપણને શુદ્ધ નિકલ નથી આપ્યો. નિકલ કેવો હોય પછી 0.98 અને 1, એટલે કે આ જે નિકલ ઓક્સાઇડ આપણને આપેલો છે 0.98 અને 1 આપેલો છે, તેમની અંદર એવું કીધેલું છે કે આ નિકલ ઓક્સાઇડની અંદર આ નિકલ છે, આમાં નિકલ +2 અને નિકલ +3 કેટલા છે, આનો રેશિયો કેટલો છે એ શોધવાનું કીધેલું છે. એક અશુદ્ધ ઓક્સાઇડ આપણને આપેલું 0.98 આપ્યો, 100% આપેલો નથી. તો એમની અંદર બે પ્રકારના નિકલ હોઈ શકે, કાં તો નિકલ +3 અને કાં તો નિકલ +2. તો બંનેનો રેશિયો કેવો છે નિકલની અંદર એ આપણે શોધવાનો છે. ધારો કે ઓક્સાઇડમાં નિકલ +2 ના પરમાણુ નિકલ +3 દ્વારા વિસ્થાપિત થાય છે. એવું ધારી લઈએ કે ધારો કે નિકલ +2 ના પરમાણુ નિકલ +3 દ્વારા વિસ્થાપિત થાય. કેમ નિકલ +3? આવું કેમ ધારી લીધું કે આના દ્વારા વિસ્થાપિત થાય છે? એટલા માટે કે ભાઈ આ +3 વીજભાર ધરાવે છે, આના કરતા મોટો છે, એટલે આનું વિસ્થાપન છે આ સરળતાથી કરી શકે. એટલા માટે નિકલ +2 ના પરમાણુ, એટલે કે નિકલ +2 ધરાવતું જે કંઈ આવું કન્ટેનર હશે કે જેની અંદર નિકલ +2 નિકલ +2 આવું ઘણું બધું હોય છે નિકલ +2, તો આમાં જ્યારે નિકલ +3 ભળે ત્યારે આમાંથી નિકલ +2 શું થાય, છૂટો પડી અને બહાર નીકળે. એટલે કે નિકલ +2 છે એ નિકલ +3 દ્વારા શું થાય છે, વિસ્થાપન પામે છે. આવું આપણે ધારી લીધેલું છે. હવે આવું ધારી તો લીધું, તો મારે નિકલ +3 ના પરમાણુઓ કેટલા છે? તો હું એમ કહું કે નિકલ, ધારો કે નિકલ +3 ના પરમાણુ શું ધારી લઉં, પરમાણુની સંખ્યા નિકલ +3 ના પરમાણુની સંખ્યા હું શું કહું, x છે. તો નિકલ +2 ના પરમાણુની સંખ્યા કેવી હોય? હવે નિકલ +2 ના પરમાણુ કેવા હશે? તો કે આના મેં x કહી દીધા. આ નિકલની અંદર આને હું જો +2 કહું તો આની અંદર +3, આ બે પ્રકારના છે. હવે મેં એમ કીધું નિકલ +3 કેટલો છે, x છે. તો વિધો હોય આ હોય, તો વિધો હોય તો હું એમ કહું કે
98 માઈનસ x થાય 0.98 માઈનસ x થાય +3 કેમ કે ટોટલ કેટલા છે કુલ કેટલા છે 0.98 આ બંનેની અંદર નિકલ +2 પણ છે અને નિકલ +3 પણ છે આ બે ભેગા થઈને 0.98 થાય છે તો હું +3 ને જો x કહેતો હોય તો આ કેટલું હોય તો કે x જેટલું તો આ થઈ ગયું એટલે વધુ જે કાઈ છે 0.98 માંથી x તો માઈનસ હશે જેનું જે હોય તે x કેટલું છે એ આપણને ખબર છે x કેટલું છે એ આપણને ખબર છે નહીં ચાલો એની સંખ્યા મેં કહી દીધી પોઈન્ટ હવે ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય તટસ્થ હોય ઓક્સાઇડ કેવા હોય સ્વભાવે ઓક્સાઇડ સ્વભાવે તટસ્થ હોય ઓક્સાઇડ નો સ્વભાવ કેવો હોય ઓક્સાઇડ તટસ્થ હોય નિકલ પરમાણુ પર કુલ ભાર કેટલા હોય = ઓક્સિજન પરમાણુ પર ભાર તો આના ઉપર જે કઈ વીજભાર હશે આના લીધે હશે તો નિકલ પરમાણુ ઉપર વીજભાર = શું થાય ઓક્સિજન પરમાણુ પર વીજભાર થાય કેમ કે બંનેનો વીજભાર સમાન થાય તો જ તે ઓક્સાઇડ બનાવે કે ના બનાવે ઓકે નિકલ પરમાણુનો વીજભાર = શું થાય ઓક્સિજન પરમાણુનો વીજભાર નિકલ પરમાણુ પર કુલ ભાર કેટલો છે નિકલ પરમાણુ પર કુલ ભાર કેટલો છે હું અત્યારે લઈ લઉં છું નિકલ +2 શું લઈ લઉં છું નિકલ +2 એટલે કે 2 નિકલ પરમાણુ ઉપર વીજભાર કેટલો છે +2 છે તો +2 એટલે કેવો છે તો 0.98 - x વાળો છે +2 એનો વીજભાર ચાલો પ્લસ બીજો એ નિકલ કેવો છે +3 એટલે આ કેવો છે 3x થાય +2 અને પ્લસ એટલે 3x થાય બંનેનો વીજભાર ચાલો હવે જે વીજભાર કરી નાખ્યો છે એના = કરીને શું તો ઓક્સિજન ઉપર વીજભાર કેટલો હોય 2 હોય ઓક્સિજન ઉપર તો વીજભાર આ નિકલ પરમાણુનો વીજભાર કરેલો છે ભાઈ નિકલ +2 એટલે +2 આનો x કેવો છે આના ઉપરનો વીજભાર 0.98 - x છે નિકલ +3 તો 3x જ છે ચાલો હવે કઈ નથી ભાઈ સાદું રૂપ તમે આપી દેશો એટલે સાદું રૂપ આપશો એટલે તમને મળશે x = 0.04 મળશે x = શું મળશે 0.04 મળશે આ x આપણને મળી જશે આમ તમે સાદું રૂપ આપશો એટલે કેટલું મળશે x = 0.04 મળશે નિકલ ઓક્સાઇડમાં નિકલ +3 નું પરમાણુ ટકાવાર પ્રમાણ સાદું રૂપ આપો હજી આપણને x મળ્યો છે પ્રમાણ મળ્યું નથી આપણને શું કીધું x +2 અને x +3 નું પ્રમાણ શોધવાનું કીધું છે ચાલો પૂછી નાખો છો આ x તમે આનું સાદું રૂપ આપશો એટલું તો આવડશે ને કે પણ આપી દઉં સાદું રૂપ આપશો એટલે તમને x મળશે હવે x મળ્યો છે આપણે જોઈએ શું આપણે તો ટકાવાર પ્રમાણ જોઈએ છે હવે તો બંનેનું ટકાવાર પ્રમાણ નિકલ ઓક્સાઇડમાં નિકલ ઓક્સાઇડમાં નિકલ +3 નું ટકાવાર પ્રમાણ ચાલો હવે ટકાવાર પ્રમાણ લઈ લઈએ દરેકનું તો નિકલ +3 નું ટકાવાર શું થાય પ્રમાણ તો નિકલ +2 ના પરમાણુની સંખ્યા નિકલ +2 ના પરમાણુની સંખ્યા એના છેદમાં નિકલ જે આપણે પહેલા લીધો હતો કે કુલ નિકલ પરમાણુની સંખ્યા શું લેવાની છે કુલ નિકલ પરમાણુની સંખ્યા અહીંયા નિકલ +2 પરમાણુની સંખ્યા એના છેદમાં કુલ પરમાણુની સંખ્યા લીધેલી છે એને * 100 કરી દઈએ એટલે ટકાવાર પ્રમાણ મળશે ચાલો નિકલ +2 આપણને દરેકને ખબર છે કેટલું છે પરમાણુની સંખ્યા નિકલ +2 ની તો આપણે દરેક જાણીએ છીએ કેટલી મળી 0.04 કુલ પરમાણુ કેટલા હતા 98 આપણને આપેલા છે ઓક્સાઇડ 98 * 100 આ કરશો એટલે તમને કેટલું મળશે નિકલ +4.1% એટલે 4% જેવું મળશે તમને કેટલું મળશે 4% જેવું મળશે
આ શું મળ્યું? નિકલ +3 નું પ્રમાણ મળ્યું. શું મળ્યું? નિકલ +3. ચાલો હજી એક બાકી છે આપણા માટે. કોણ બાકી છે? નિકલ +2. તો નિકલ +2 પરમાણુના ટકા કેટલા થાય? તો કે 100 માઈનસ x માંથી શું કરવાનું? 100 માઈનસ કરી નાખવાના. નિકલ +2 ના ટકા કેટલા થાય? તો કે 100 માઈનસ કેટલા મળ્યા? આ 4% ના મળ્યા ને એમાંથી નિકલ +3 નીકળી ગયો કેટલા? 4. એટલે કેટલું મળશે? 96% કેટલું હશે? નિકલ +2 મળશે. નિકલ ઓક્સાઇડમાં નિકલ +2 ના ટકા અથવા તો પરમાણુ જે કહીએ છીએ ટકાવાર પ્રમાણ. ખબર પડી ભાઈ? આપણે શું કર્યું છે? કાઈ નથી કર્યું. પહેલા નિકલ ઓક્સાઇડ તમને જે આપેલા છે એની અંદરથી 0.98 નો રેશિયો તમને આપેલો છે કુલ નિકલ. એમની અંદર કુલ નિકલની અંદર નિકલ +3 કેટલા છે અને નિકલ +2 કેટલા છે એ શોધવાના છે. મેં +3 એટલા માટે પહેલા શોધ્યા કેમ કે x આપણે એમાંથી બાદ કરીએ છીએ ને, એટલે આ જે પ્રમાણ મળશે એમાંથી x બાદ કરવાનું રહેશે. એટલા માટે પહેલા 3 શોધી લીધા એમાંથી પછી કહેશું. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. અર્ધવાહક શું છે? બે મુખ્ય પ્રકારના અર્ધવાહકોનું વર્ણન કરો. તેમના વાહકતાની ક્રિયાવિધિમાં વિરોધાભાસા જણાવો. અર્ધવાહક જે છે આપણે ભણ્યા છીએ તે બતાવવાના છે. બંને સિલિકોન અને જર્મેનિયમ. ઓકે, અર્ધવાહક શું છે? બે મુખ્ય પ્રકારના અર્ધવાહકો n અને p પ્રકારના જે અર્ધવાહકો છે તેનું વર્ણન આમાં કરી દેવાનું. યોગમિતીય Q+ ઓક્સાઇડની હું વાત કરું છું. કેટલામો છે? 1.18 ની અંદર બિન તત્વ યોગમિતીય સેમ દાખલો જે આપણે કર્યો હતો એના જેવો જ છે દાખલો. આની અંદર બિલકુલ એક મેથડ જે હું તમને હિન્ટ આપી દઉં. ચાલો, બિન તત્વ યોગમિતીય Q+ ઓક્સાઇડ CO2 પ્રયોગશાળામાં બનાવી શકાય છે. આ ઓક્સાઇડ તમને એવું કીધું, આ ઓક્સાઇડ શું કરે? આ ઓક્સાઇડમાં કોપર અને ઓક્સિજનનો ગુણોત્તર 2:1 કરતા થોડો ઓછો છે. તમે એ હકીકતને માહિતી આપી શકશો કે પદાર્થ P પ્રકારનો અર્ધવાહક છે? આપણે આને ન્યાય આપી શકશું કે આ P પ્રકારનો અર્ધવાહક છે? તો ધારો કે પ્રયોગશાળામાં બનાવેલ CO2 માં કોપર અને ઓક્સિજનનો ગુણોત્તર કેટલો છે? પ્રયોગશાળામાં બનાવેલ કોપર ઓક્સાઇડનો ગુણોત્તર કેટલો આપ્યો છે? એક સ્લીબની અંદર 2:1 નો ગુણોત્તર છે. 2:1 ના ગુણોત્તર કરતા ઓછો છે. પ્રયોગશાળામાં કોપર ઓક્સાઇડ નો પ્રયોગશાળામાં બનાવ્યો તો ભાઈ આ કોઈ કોપર ઓક્સાઇડ નું પ્રમાણ તમને પહેલેથી આપેલું છે. હવે તમે એને પ્રયોગશાળાની અંદર બનાવો તો બનાવતા તમને એવું જાણવા મળ્યું કે એમનો જે ગુણોત્તર હતો એ કેવો છે? 2.1 કરતા ઓછો મળ્યો છે. આથી તેમના બિન તત્વ યોગમિતીય ક્ષતિ હોય. તો શું હોય? બિન તત્વ યોગમિતીય ક્ષતિ હોય. બિન તત્વ યોગમિતીય ક્ષતિ જોઈ ને, તત્વોનું પ્રમાણ સમાન ના હોય ની સ્ટોક્યોમેટ્રી તત્વ યોગમિતીય સમાન ના હોય તો એને તો આપણે કહીએ છીએ કે બિન તત્વ યોગમિતીય ક્ષતિ આમાં હાજર રહેલી છે. તેથી તેનો અર્થ એમ થાય કે Q+ આયન ની સંખ્યા O2+ આયન ની સંખ્યા બમણા કરતા થોડી ઓછી હશે. એનો મતલબ તો એવો થઈ ગયો ને. તેથી તેમનો મતલબ એવો થાય કે Cu+2 આયનની Cu+2 એટલે કોપર આયનની સંખ્યા O-2 કરતા થોડી કેવી હશે? ઓછી હશે. તો જ રેશિયો એવો ના મળતો હોય. તેથી એનો મતલબ એવો થઈ ગયો કે કોપર +2 ની સંખ્યા O2- ની સંખ્યાના બમણા કરતા થોડી ઓછી હશે. O2- ના બમણા કરતા
થોડી ઓછી રહેશે. મતલબ આવો થઈ ગયો. હવે તેમ થવાનું કારણ એ છે કે ક્યુપ્રસ આયન જે છે એના કેટલાક આયનો ક્યુપ્રિક આયનમાં વિસ્થાપન થાય છે. ક્યુપ્રસ ના આયનો ક્યુપ્રિક માં વિસ્થાપન થાય છે. એટલે કે Cu+ આયનો છે એના કેટલાક Cu+2 દ્વારા વિસ્થાપન થાય છે. ક્યુપ્રસ અને ક્યુપ્રિક આયનોમાં આવું થવાનું કારણ શું? તો કે એના આયનો કેટલાક ક્યુપ્રસના આયનો ક્યુપ્રિક, આ ક્યુપ્રસ છે અને આ ક્યુપ્રિક, ક્યુપ્રસ છે અને આ ક્યુપ્રિક છે. +1 વીજભાર ક્યુપ્રસ, +2 વીજભાર ક્યુપ્રિક છે. તો એના દ્વારા વિસ્થાપન થાય છે. એના કારણે આ ક્ષતિ ઉદ્ભવતી હોય છે. અણુઓનું વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે સ્ફટિકમાં શું બને તો કે કોપર+2 આયન દ્વારા બે કોપર+2 આયનનું વિસ્થાપન થાય, પરિણામે ઇલેક્ટ્રોનની ઉણપ છિદ્ર ધન આયન છિદ્ર બની જાય છે. આના કારણે શું થાય તો કે Cu+2 આયન છે એ તટસ્થ થવા માટે શું કરશે તો કે આ ધન આયનનું વિસ્થાપન કરે. આના ઉપર +2 વીજભાર છે, આના ઉપર +1 વીજભાર છે. આવું હોય ભાઈ, કોપર+, કોપર+, આની અંદર કોપર+2 જાય તો શું થાય? એક કોપર+2 જાય એટલે બે ધન આયનની જગ્યા રોકી લીધી, એટલે કોપર+2 તો એક છિદ્ર ખાલી પડ્યું. તો આ ખાલી છિદ્ર શું બનાવે? ઇલેક્ટ્રોનની ઉણપ બતાવે છે. અને આ ઇલેક્ટ્રોનની ઉણપ છિદ્ર ધન આયન છિદ્ર બની જાય છે. આથી છિદ્ર p પ્રકારના અર્ધવાહકની જેમ વર્તે છે તથા વિદ્યુતનું વહન કરે શકે. કયા પ્રકારના અર્ધવાહકો બને? પોઝિટિવ પ્રકારના બને એટલે p પ્રકારના બને. p પ્રકારના અર્ધવાહકો બને છે અને વિદ્યુતનું વહન કરે છે.